બનાસકાંઠાના ડીસાના છેડા મુસ્લિમ પરિવાર દિવાળી પર્વ પર દીવા બનાવી હિન્દુ પરિવારમાં રોશની ફેલાવી રહ્યા છે। દિવાળી એ પ્રકાશનો પર્વ છે। લોકો દિવાળી નિમિત્તે અનેક ખરીદી બજારમાં કરતા હોય છે, પરંતુ તેની સાથે દીવા અચૂક ખરીદે છે। અત્યારે અત્યાધુનિક લાઇટો અને પ્લાસ્ટિકના દીવાઓ હોવા છતાં આજે પણ સમાજમાં કોડિયા દીવાનું મહત્વ અકબંધ છે। ડીસા તાલુકાના છેડા ગામે બનતા કોડિયાના માત્ર દેશમાં પણ વિદેશ સુધી દેશની સંસ્કૃતિને જીવંત રાખે છે। કારીગરનો કોઈ ધર્મ નથી હોતો, આ કહેવત સાચી સાબિત થઈ છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છેડા ગામે કે જ્યાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર બનાવે છે દિવાળીના દીવા, તે માટે કોડિયા મોહમ્મદભાઈ સલ્લુભાઈ સુમરા, તેમની ઉંમર 40 વર્ષની છે। વર્ષો પહેલા આ સુમરા પરિવાર પોતાના ગામ અને આજુબાજુના ગામ માટે દિવાળી નિમિત્તે માટીમાંથી કોડિયા બનાવતા હતા, પરંતુ સમયની સાથે કોડિયાની માંગ વધી અને સુમરા પરિવાર દ્વારા આધુનિક મશીનોની મદદથી કોડિયા બનાવવાની શરૂઆત કરવામાં આવી। અમે વર્ષોથી જેડા ગામમાં રહીએ છીએ અને મુસ્લિમ પરિવારમાંથી આવીએ છીએ। અમારો આજે વારસાઈ બાપદાદાનો ધંધો છે માટીકામનો। અમે લોકો પહેલાં ચાકડા ઉપર દેશી કોડિયા બનાવતા, માટલા બનાવતા, આવું બધું દેશી કામ કરતા હતા। એના પછી અમને એવું અનુકૂળ લાગ્યું કે ખરેખર એક નવા યુગમાં આવવું જોઈએ અને આ જે મશીનરી કોઈકને કંઈક નવી આઈટમ બનાવવી જોઈએ। તો અમે લોકો ગાંધીનગર જે માટીકામની ઓફિસ છે ત્યાં મુલાકાત કરી। એમને ઘણી જગ્યાએ તાલીમ પણ આપી। તાલીમને આપી એટલે તાલીમ લીધી, અમને સર્ટિફિકેટ આપેલા। એના પછી અમને થોડું અનુકૂળ લાગ્યું કે ચલો આપણે મશીન લાવીએ અને આપણે નવી નવી ડિઝાઇન બનાવીએ। પછી અમે લોકો એક મશીન લાવ્યા, એક બે ડિઝાઇન ચાલુ કર્યું। લગભગ 2003માં અમે ચાલુ કરેલું કામ। ધીરે ધીરે અત્યારે 2023 સુધી અમારે લગભગ 50-60 લાખ કોડિયા બનાવીએ છીએ અમે। આધુનિક બધા અલગ અલગ ડિઝાઇનો બનતા હોય છે। જે કોડિયા બનાવીએ આખા ભારતમાં જ હોય છે। આપણા જે વેપારી છે, કસ્ટમર છે, લઈ અને પેન્ટિંગ વર્ક કરી અને વિદેશમાં પણ મોકલતા હોય છે। ખરેખર એક એવી વસ્તુ છે કે આખા ભારતમાં જાય છે। અમે એક મુસ્લિમ પરિવાર છીએ, છતાં આ જો હિન્દુના ઘેર હરેક આ એક મોટો તહેવાર છે અને હિન્દુના ઘેર આજે દીવડા રોશની ફેલાવે છે અને એ લોકો લે છે, તો ખરેખર અમને ખૂબ આનંદ છે કે આ લોકો અમારા એક મુસ્લિમ પરિવારથી દીવા ખરીદે છે, તો એમના માટે પણ ખૂબ ખૂબ અમારા માટે ખુશી છે કે આવું વિચારતા નથી કે આપણે મુસ્લિમ પરિવારથી ના લેવા, એવું નથી વિચારે। તો ખરેખર એક આ સારી યોગ્ય વસ્તુ છે। એના પછી અમને થોડી ઘણી એવી માહિતી મળી કે ખરેખર જે આ માટીની વસ્તુમાંથી તમે ખાવાની આઈટમ અંદર બને એવી બનાવો, ચા પીવા માટે બનાવો, દૂધ પીવા માટે બનાવો। તો અમે લોકો ગઈ સાલે અમારી એક મિટિંગ થયેલી હતી ડૉક્ટરોની, તો ડૉક્ટરોએ મને ઘણા બધા ડૉક્ટરો ભેગાની સલાહ આપી કે ખરેખર તમે જે ચા માટે છે એના માટે ગ્લાસ બનાવવાનું ચાલુ કર્યું। તો અમે આ વખતે ગ્લાસ ચાલુ કર્યો છે। અત્યારે મારી પાસે અડધા મશીન ગ્લાસના ચાલુ છે। તો ખરેખર આ જે ગ્લાસ ચાલુ કર્યું એ વખતે થોડુંક એવું દુઃખ જેવું લાગતું હતું કે ચાલશે નહીં માર્કેટમાં, પણ ખરેખર અત્યારે હું પર ડેના 20,000 ગ્લાસ બનાવું છું અને 25,000 કોડિયા બનાવું છું। 20,000 ગ્લાસ અત્યારે ચાલતા નથી, કોડિયા નથી ચાલતા। કેટલા મશીન છે અત્યારે મારી જોડે 13 મશીન હતા, 3 હમણાં કાલે જ લાવ્યા છે, એટલે ટોટલ 16 મશીન છે। કેટલા માણસો કામ કરે? અત્યારે મારી જોડે માણસો છે 30-32।